ક્રાંતિની સાથે આર્થિક ક્રાંતિની સાથે રાજકીય ક્ષેત્રે કેવી ક્રાંતિ આવી એની વાત કરતા હોઈએ તો રાજકીય ક્રાંતિ પણ બહુ જ મોટી મહત્ત્વની જવાબદારી જે સોંપવામાં આવી હતી એ સોંપાવેલી જવાબદારીમાં એક સરસ મજાનું કામ કર્યું છે અને આ સરસ મજાના કામના સામાજિક ક્રાંતિ, રાજકીય ક્રાંતિ અને આર્થિક ક્રાંતિના મીઠા ફળો આપણે ચાખી રહ્યા છીએ મિત્રો. મેં અગાઉ કહ્યું એમ જ્યારે આપણે વિકાસની વાત કરતા હોઈએ અને ત્રિસ્તરીય વિકાસની વાત કરતા હોઈએ તો આવડો મોટો દેશ છે જેની અંદર 1990ની અંદર આર્થિક ઉદારીકરણનો પવન ફૂંકાય અને આર્થિક ઉદારીકરણની અંદર જુદા જુદા ઘરો સુધી ટેલિફોનના કેબલો પહોંચે, એસટીડી-પીસીઓ ગામે ગામ થાય અને થોડાક વર્ષોની અંદર આ એસટીડી-પીસીઓ તમને દેખાય નહીં. આજે કોઈ ગામમાં એસટીડી-પીસીઓ દેખાય છે? એક જમાનો એવો પણ આવ્યો કે સેકન્ડો ઉપર એસટીડી-પીસીઓ ચાલતા હતા, એને જગ્યાએ નવી ક્રાંતિ આવી. કોઈન બોક્સની અંદર તમે રૂપિયો નાખો અને તમે ફોન કરી શકતા. તમે આજે કોઈ ગામડામાં કે શહેરમાં કોઈન બોક્સવાળો ફોન શોધો તો મળે છે ખરો? નથી મળતો. પણ આજે મોબાઈલ ટેકનોલોજી, સેલ્યુલર ટેકનોલોજીને કારણે ગામડા અને શહેરના લોકો બસ માત્ર અંતર આંગળીના ટેરવે જ હોય છે. આ આખું જે આપણે 21મી સદીમાં પરિવર્તન જોઈએ છે સાયન્સ અને ટેકનોલોજીને કારણે, સંદેશા વ્યવહારના માધ્યમોમાં જે પરિવર્તન જોઈએ છે એ પરિવર્તનના મૂળિયા તો 1990માં નખાયા. પણ મોબાઈલ ટેકનોલોજી કે એસટીડી-પીસીઓની ટેકનોલોજી આવી 2001 પછી. અને જ્યારે આપણે મોબાઈલ ટેકનોલોજીની વાત કરતા હોઈએ એ તો 2006 પછી લોકભોગ્ય બની. તમારા વિસ્તારની અંદર કોઈ શાકવાળા બેન હોય તો એ શાકભાજી વેચતા બેન પાસે પણ મોબાઈલ નીકળે. હવે મોબાઈલ એ ધનાઢ્યતાનું અથવા તો આર્થિક તાકાત ધરાવતી વ્યક્તિ છે અને મોબાઈલ રાખે એ સાધન મોબાઈલ આર્થિક તાકાત સાથે જોડાયેલું જ નથી, પરંતુ ધંધાની અંદર પણ એ ખૂબ જ ઉપયોગી છે. એવી રીતે એને આપણે પ્રચલિત બનાવ્યું છે અને એ રીતે એનો ઉપયોગ પણ આપણે વિપુલ પ્રમાણમાં કર્યો. મિત્રો, આ મોબાઈલ અને એસટીડી-પીસીઓના દાખલામાંથી હું કહેવા તો એટલું જ માગું છું કે 1990માં જે સંચાર ક્રાંતિનો લાભ ભારતમાં શરૂ થયો પણ એ લાભ પહોંચ્યો 15-16 વર્ષે. કેમ? કારણ કે દુનિયાના ઘણા બધા દેશોની સરખામણીએ ચીન પછી આપણે બીજા નંબરની વસ્તી ધરાવતો દેશ છે. ચીનની કમ્પેરિઝન આપણે ન કરી શકીએ કારણ કે ત્યાં કમ્યુનિઝમ ચાલે છે, સામ્યવાદી સરકારનું શાસન ચાલે છે અને ભારતમાં લોકશાહી ઢબે સૌથી વધારે પ્રમાણમાં લોકોની સત્તા વડે ચૂંટાયેલી સરકારો હોય છે. અને ચૂંટાયેલી સરકારોની જ્યારે આપણે વાત કરતા હોઈએ તો પ્રદેશે પ્રદેશે, વિસ્તારે વિસ્તારે સંસ્કૃતિઓ અલગ અલગ હોય છે. એટલે આ સંસ્કૃતિઓ સુધી કોઈ પણ સામાજિક વિકાસનો લાભ હોય કે કોઈ પણ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો લાભ હોય એ પહોંચાડતા વાર લાગે, દાયકો કે દોઢ દાયકો જાય, પણ સરવાળે આપણે આજે ઇચ્છિત દિશામાં આયોજિત વિકાસની જે વાત કરવાની હતી એ મેળવી શક્યા છીએ. મિત્રો, બંધારણની આ સામાજિક ક્રાંતિ, આર્થિક ક્રાંતિ અને રાજકીય ક્રાંતિ અને આમુખની વાતો જોઈ તો એવી જ રીતે આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને પણ જોવા પડે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ બંધારણ દ્વારા કઈ પ્રકારે આપણે કામગીરી કરવાની છે એનું એક લેખિત દસ્તાવેજ અને ખૂબ જ મહત્ત્વનું માધ્યમ છે. મિત્રો, આપણે આ સ્લાઇડમાં સામાજિક પરિવર્તનની વાત જોઈ એ પછી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જોઈએ. સ્વાધ્યાયઃ પરમં તપઃ. 2011માં આઉટલુક જેવી એક પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ હાથ ધરવામાં આવેલા એક સર્વે અનુસાર આપણી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર મુક્ત વિશ્વવિદ્યાલય સમગ્ર દેશમાં 5મા ક્રમાંકે પરફોર્મન્સ અને આઉટપુટની દ્રષ્ટિએ સિદ્ધ થઈ છે. ઓછા સંસાધનો છતાં પણ આપણી વિશ્વવિદ્યાલય રાષ્ટ્રીય કક્ષાએ પરફોર્મન્સ અને આઉટપુટની દ્રષ્ટિએ 5મા ક્રમાંકે સિદ્ધ થાય એ આપણા સૌ માટે પ્રસન્નતા અને ગૌરવની વાત છે. સ્વાધ્યાયઃ પરમં તપઃ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, જ્યાં જ્ઞાનના અંકુરો વિજ્ઞાનનો ઉદ્યાન ખીલવે છે. આજે જ લોગ ઓન કરો www.baou.edu.in. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. સ્વાધ્યાયઃ પરમં તપઃ.
એની અંદર આપણે જોવાનું છે એવું કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્ત્વ શું છે, લોકશાહી દેશ, એનું બંધારણ, લોકશાહીની આવશ્યકતા અને લોકશાહીનું સ્વરૂપ, આ બધી જ બાબતો જોવાની છે. જ્યારે આપણે બંધારણની એક વાત કરતા હોઈએ તે બંધારણ એ એક વિશિષ્ટ લક્ષણ ધરાવતું એક દસ્તાવેજી ફોર્મ છે અથવા તો સ્વરૂપ છે. બંધારણના 36 થી 51 કલમો છે. એ કલમોની અંદર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની સ્પષ્ટતા આપવામાં આવી છે. આ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર કેવી સ્પષ્ટતા આપવામાં આવી છે? તો કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર સ્પષ્ટતા આપવામાં આવી છે કે માનવીના ગૌરવની જ વાત બંધારણ દ્વારા કરવામાં આવશે અને રાજનીતિની માર્ગદર્શક સિદ્ધાંતિક પીઠિકાની અંદર આ વાત મૂકવામાં આવે. એટલે માનવીના હકો એટલે શું? તો અગાઉ જે મેં કહ્યું એમ માનવીનું ગૌરવ થાય, વ્યક્તિનું ગૌરવ થાય, એ બાબત ટોચ અગ્રતા ક્રમે રહેશે. આપણે દુનિયાના જુદા જુદા દેશોની અંદરથી જે બંધારણની બહુ સારી સારી બાબતો હતી જે તે દેશોની, એ દેશોની સારી સારી બાબતો લઈ અને આપણે બંધારણ ઘડ્યું છે. મિત્રો, તમને એક સરસ મજાની વાત કરવાનું પણ મન થાય. 1935થી રાવી નદીના કાંઠે લાહોરની અંદર ભાગલા પહેલાંનું અખંડ હિન્દુસ્તાન હતું ત્યારે ગાંધીજી અને જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ આવા દિગ્ગજ આઝાદીના લડવૈયાઓની સાથે અખિલ ભારતીય કોંગ્રેસનું અધિવેશન થયું. લાહોરમાં મળેલા આ અધિવેશનની અંદર જવાહરલાલ નહેરુએ પ્રસ્તાવ રજૂ કર્યો કે ભારતને સંપૂર્ણ સ્વરાજ્ય ન આપો તો યોગ્ય નથી જ, પરંતુ ત્યાં સુધી સંપૂર્ણ સ્વતંત્રતા, પૂર્ણ સ્વરાજ ન આપો ત્યાં સુધી પ્રાંતિક સ્વરાજ આપો. એટલે જુદા જુદા પ્રાંતોની સરકાર, અને એ પ્રાંતોની સરકારના આધારે આપણે જોઈએ તો વિઠ્ઠલભાઈ પટેલ, ગાંધીનગરની અંદર આવેલી ગુજરાત વિધાનસભાનું નામ જે વિઠ્ઠલભાઈ પટેલ સાથે જોડાયેલું છે, વિઠ્ઠલભાઈ પટેલ મુંબઈ પ્રાંતની અંદર અગ્રણી હતા. એક નીતિ નિર્ધારણની કામગીરી એમણે કરી, મુંબઈના મેયર તરીકે કામ કર્યું. એવી જ રીતે સરદાર પટેલને યાદ કરીએ તો અમદાવાદના એ મેયર રહી ચૂકેલા. આ પ્રાંતિક સ્વરાજની આખી વાત છે, એ વાત આપણે 1935માં કરી. આ 1935થી આપણે સતત એવું માનતા કે વ્યક્તિના ગૌરવ સાથે તો જોડાયેલો આઝાદ ભારતનો કોઈ પણ નાગરિક હોય જ, અને માનવીના ગૌરવની, માનવીના અધિકારને આપણે સ્પષ્ટ રીતે જોયું. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં જે આપણે જોઈએ છે એ મૂળમાં તો સ્પેન અને આયરિશ રિપબ્લિકન જે હતું ત્યાંના બંધારણની વાત રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં મૂકવામાં આવી હતી, એનો આધાર લીધો છે. પણ આપણે યુરોપિયન કન્ટ્રીઝની અંદર અમેરિકાને જોઈએ કે સ્વીડનને જોઈએ તો એવા દેશોની અંદર પણ આ જ રીતે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હતા. મિત્રો, બંધારણ 26મી નવેમ્બર 1949ના રોજ બની ગયું. આપણે 1935થી સતત વિચારતા હતા કે પૂર્ણ સ્વરાજ, અમે જે ઈચ્છિત દિશાની અંદર સમાજ પરિવર્તન કરવું છે, તમામ લોકો જ્ઞાતિ અને ધર્મના ભેદભાવોને દૂર કરી અને આપણે એવો સમાજ નિમવો છે કે જે સંપૂર્ણ રીતે ભારતીય જ હોય. મારી ઓળખાણ કોઈ જ્ઞાતિની, કોઈ પેટા જ્ઞાતિની, કોઈક ચોક્કસ ધર્મ કે સંપ્રદાય સાથે જોડાયેલી વ્યક્તિની નહીં, પણ મારી ઓળખાણ એક ભારતીયની હોય, ભારતીયતાની ઓળખ મારામાં સ્પષ્ટ મળતી હોય, એવો વિચાર આપણે 1935થી કરતા હતા. અને એનો 1935નો આ વિચાર એટલે જવાહરલાલ નહેરુએ મૂકેલો પ્રાંતિક સ્વરાજનો ઠરાવ. હવે આ પ્રાંતિક સ્વરાજની વાત આવી તો 1935થી 1947 12 વર્ષના ગાળામાં પણ કામ તો ઘણું બધું થયું હતું. અને બંધારણ સભાએ અનેક મથામણો કરી પછી જ્યારે બંધારણ સંપૂર્ણ કર્યું ત્યારે 26મી નવેમ્બર હતી. પણ 26મી નવેમ્બર 1949 આપણે આખું બંધારણ એક લિખિત ફોર્મમાં, લેખિત સ્વરૂપે આખું બંધારણ તૈયાર થઈ ગયું. બંધારણ સભાએ એને માન્ય કર્યું પછી અનેક વાંચનો, અનેક ટીકા ટિપ્પણોના જવાબો સાથે એને નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવ્યું. પછી પણ 26મી જાન્યુઆરી સુધી રાહ કેમ જોઈ, એવો પ્રશ્ન આપણને થાય. કારણ કે આપણે તો ઘણા વર્ષોથી એક બંધારણ સાથે જોડાયેલા, એક આઝાદ દેશના નાગરિક તરીકે જોડાયેલા દેશ તરીકેની આપણી સંકલ્પના હતી. તો આ સંકલ્પના એટલી બધી આપણી ધધક હતી એમાં, તેમ છતાંય નવેમ્બરથી જાન્યુઆરી 2 મહિના રાહ કેમ જોઈ, એની પાછળનું પણ એક ઐતિહાસિક કારણ છે. મિત્રો, મેં અગાઉ લાહોરના કાંઠે રાવી નદીના તટે જે પ્રાંતિક સ્વરાજના ઠરાવની વાત કરી નહેરુએ મૂકેલા, એ ઠરાવની જે મુકાઈ એ તારીખ હતી 26મી નવેમ્બર.
26મી જાન્યુઆરી, અને આ 26મી જાન્યુઆરી હતી એટલા માટે આપણે સંપૂર્ણ પ્રજાસત્તાક રાજ્ય બંધારણ અમલી બનાવવાનો જે દિવસ પસંદ કર્યો એ પણ 26મી જાન્યુઆરી કરવામાં આવી. કારણ કે આપણી જે પહેલી ડિમાન્ડ હતી અંગ્રેજ સરકાર સમક્ષ એ સમયના જે નેતાઓની, એ તારીખ હતી 26મી જાન્યુઆરી. આ 26મી જાન્યુઆરીએ પ્રાંતિક સ્વરાજની, પૂર્ણ નહીં તો પ્રાંતને તમે સ્વરાજ્ય આપો, આઝાદી આપો, એવો જે વિચાર હતો એ 1950માં જ્યારે મૂર્તિમંત થવાનો હતો ત્યારે ઐતિહાસિક દ્રષ્ટિએ આ તારીખને લાહોરની રાવી નદીના કાંઠેની જે તારીખ હતી એ તારીખને પ્રજાસત્તાક દિન સાથે જોડવામાં આવી અને 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણે પ્રજાસત્તાક રાજ્ય તરીકે રાષ્ટ્રપતિશ્રીએ ભારતને ઘોષિત કર્યું કે અમે પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે હવે કાર્યાન્વિત બનશું. તો જ્યારે આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરતા હોઈએ ત્યારે આ બાબત બહુ સ્પષ્ટ રીતે જોવામાં આવી કે આર્થિક લોકશાહીની સાથે સાથે સામાજિક વિકાસને પણ જોડવાનો પ્રયાસ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સ્પષ્ટપણે ઉડીને આંખે વળગે એવી રીતે જોવામાં આવ્યો છે. પરંતુ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર એક બાબત બહુ સ્પષ્ટ છે કે જે આચાર અને વિચાર છે એ આચાર અને વિચારને કોઈ પણ પ્રકારનું કાયદાકીય પીઠબળ આપવામાં આવ્યું નથી. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ એક રીતે જોઈએ તો બહુ જ મહત્ત્વની દ્રષ્ટિ કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ જે સત્તા પક્ષ છે એની સાથે અથવા તો રાષ્ટ્રપ્રમુખ અને જે લોકસભા રાજ્યસભા છે એના સભ્યો ઉપર એવો વિશ્વાસ મૂકવામાં આવ્યો કે આપણે જે લાંબી મહેનત કર્યા પછી આઝાદી મેળવી છે, પણ આ આઝાદી મેળવ્યા પછી જે તમારો આદર્શ છે એ આદર્શ એ કાયદા સાથે જોડાશે નહીં. આ તો કેટલી મહત્ત્વની વસ્તુ છે. તમારો આદર્શ છે એ આદર્શને જો કાયદાનો આધાર ન હોય, તમે એ આદર્શને સતત તમે ચલાવો પણ એ કાયદાકીય આધાર ન હોય, તમે કોઈ રીટ પિટિશન ન કરી શકો, તમે કોઈ એ ચેલેન્જ ન કરી શકો, એવી વાત તેમ છતાંય આ આદર્શ તમે જો સમાજ જીવનની અંદર ચલિત કરો, સમાજ જીવનની અંદર અભિપ્રેત કરો તો આનાથી મોટી વાત કઈ હોઈ શકે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આવી રીતે આદર્શના પાયા ઉપર રચાયેલી સામાજિક પરિવર્તનની એક બહુ મોટી પાટી છે એવું કહી શકાય મારી દ્રષ્ટિએ. કારણ કે જ્યાં જ્યાં કાયદો પણ નથી અને કાયદાના અધિકાર દ્વારા રાજ્ય પણ ચલાવવાનું નથી, તેમ છતાંય તમે સોટી વાગે ચમચમને વિદ્યા આવે રમઝમ, જેમ ક્લાસરૂમમાંથી ગુમ થઈ ગયું એમ તમારી પાસે કાયદો ન હોય તો એ તમે આદર્શને ઉખેડીને ફેંકી ન શકો, એવો વિચાર છે એ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આપણે સ્પષ્ટપણે જોઈએ છે. આ દ્રષ્ટિએ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું ખૂબ મહત્ત્વ છે. જ્યારે આપણે લોકશાહી દેશની વાત કરતા હોઈએ, લોકો વડે જે દેશનું સત્તાતંત્ર ઘડાતું હોય એ સત્તાતંત્રની અંદર બંધારણીય દ્રષ્ટિએ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં આદર્શ અને એ જ આદર્શના પથ ઉપર ચાલવાની વાત કરી છે. ગાંધી હોય કે ન હોય, એ બંધારણ ઘડાતું હોય ત્યારે પણ 1948માં ગાંધી આપણા વચ્ચેથી વિદાય થઈ જાય તો એ આદર્શનો જે પાયો છે એ ક્યાંય નબળો ન પડે, ક્યાંય કોઈ કાયદા કે કોઈ કાનૂન વગર પણ જે કરવું છે, જે આપણું કમિટમેન્ટ છે, જે પ્રતિબદ્ધતા છે, એ પ્રતિબદ્ધતાને વળગી રહીએ એવી વાત રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં મૂકવામાં આવી છે. મિત્રો બહુ મજાની વસ્તુ એવી છે કે કોઈ પણ વ્યક્તિ ભ્રષ્ટાચારી છે કે કેમ એ ખબર ક્યારે પડે? જો એને ભ્રષ્ટાચારના કોઈ તક મળતી ના હોય તો એ ભ્રષ્ટાચાર કરવાનો જ નથી. પણ ભ્રષ્ટાચાર કરવાની અનેક તકો હોવા છતાં એ પોતે પ્રમાણિક રહે એવો જો એનો પ્રયાસ હોય તો એ પ્રમાણિક છે. નહીં તો ભ્રષ્ટાચારી તો ગમે તે બની શકે પણ એ ચલિત થયો નથી. આવી જ બાબત આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર ઊંચ નીચના ભેદભાવોથી પર રહેશું. અમે કોઈ ચોક્કસ જ્ઞાતિ કે સમૂહને લાભ નહીં મળે આ બધી બાબતો બંધારણમાં મૂકી, તેમ છતાંય એક આદર્શ તરીકે પણ સામાજિક વિકાસની ધરોહરને આગળ લઈ જવાની વાત રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં જુઓ. મારી દ્રષ્ટિએ લોકશાહીનું સાચું સ્વરૂપ આ પણ છે મિત્રો. સામાજિક પરિવર્તનનું એક ખતપત્ર એટલે બંધારણ જોતા હોઈએ તો સામાન્ય રીતે બંધારણ કોઈ પણ હોય
એ સામાજિક પરિવર્તન અને વિકાસ અને આયોજિત વિકાસની સાથે સમૂહ જીવનને જોડવાનો એક પ્રયાસ તો દરેક દેશના બંધારણમાં હોય જ. અને આવો પ્રયાસ જ્યારે આપણે ભારતના સંદર્ભમાં જોતા હોઈએ ત્યારે બહુ જ સરસ મજાનું કામ ભારતીય બંધારણે અન્ય દેશોની સરખામણીએ ઘણી સારી રીતે કર્યું છે. અને આપણું બંધારણ આપણે વાત કરતા હોઈએ, કાયદાઓના સમુચ્ચયને આધારે કાનૂનીકરણની વાત કરતા હોઈએ તો વિચાર અને પુનર્વિચારની પ્રક્રિયા એટલે કાયદો, તો આપણા બંધારણે એટલી બધી મુક્તતાથી વર્તન કર્યું છે કે જ્યારે જ્યાં જેમ જરૂરિયાત પડી ત્યાં તેમાં બદલાવ લાવવાનો પ્રયાસ કર્યો છે. એટલે બંધારણનો 73મો સુધારો હોય કે 1976ની અંદર મિલકત અધિકારને કાનૂની અધિકાર તરીકે મૂકવાની વાત હોય, જુદા જુદા બંધારણીય સુધારાઓ આપણે અનેક કર્યા છે. મિત્રો, ભારતનું બંધારણ એટલું બધું સ્પષ્ટ છે, તેમ છતાંય વખત એની અંદર પરિવર્તન લાવવાની વાત હોય ત્યારે આપણે આ બંધારણોમાં ફેરફાર લાવીએ છીએ. એ બહુ જ મોટી બાબત આપણે જોઈએ છીએ. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આ પણ આદર્શના રસ્તા ઉપર ચાલવાના પ્રયાસ રૂપે રાજકીય પક્ષો અને રાજકીય પક્ષોને ચલાવનારાઓને જે સત્તા સાથે સંકળાય છે, નીતિ નિર્ધારકો તરીકે લોકો ચૂંટે છે, એવા લોકશાહીના સભ્યો છે, એ સભ્યોને પણ ચોક્કસપણે એક નિશ્ચિત માર્ગ ઉપર, આદર્શના માર્ગ ઉપર ચાલવાનો એક પ્રયાસ રૂપે જોવામાં આવે છે. મિત્રો, આમ જોઈએ તો લોકશાહીનું સ્વરૂપ આપણે ત્યાં સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે એવું પણ કહી શકીએ. મિત્રો, આપણે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની ઘણી બધી વાત કરી અને બંધારણની અંદર થયેલા સુધારાઓની પણ વાત કરી. મારે તમને એક નાનકડા પુસ્તકની પણ વાત કરવાની છે. પ્રોફેસર દિનેશ શુક્લનું ભારતીય બંધારણોમાં થયેલા વિવિધ સુધારાઓ એવું પરિચય ટ્રસ્ટનું પુસ્તક છે. ગુજરાત વિદ્યાપીઠ અને નવજીવન પ્રકાશન ગૃહ છે, એ બંને ઠેકાણે માત્ર 10 રૂપિયાની નાનકડી ચોપડી દ્વારા ભારતના બંધારણમાં જે તે સમયે કેવા સુધારાઓ જરૂરી બન્યા અને એ સુધારાઓ કઈ રીતે આવ્યા એની આખી વિગતે વાત કરતું પણ ખૂબ જ નાનકડું અને ખિસ્સાને પોસાય એવી કિંમતે મળતી નાનકડી પરિચય પુસ્તિકા છે. આ પરિચય પુસ્તિકા મેળવી અને વાંચવા પણ હું વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરું છું. અભ્યાસક્રમની અંદર ઘણી બધી બાબતો એવી હોય કે અભ્યાસક્રમની મુદ્દાઓની અંદર એ હોય નહીં, ભારતીય બંધારણોમાં કેટલા સુધારાઓ થયા છે એની વાત તમારા અભ્યાસક્રમની વિગતોમાં આવતી નથી. પણ એક વિદ્યાર્થી તરીકે નવું વાંચવું અને નવું જાણવું એ તો આપણી બાબત સાથે સંકળાયેલી બાબત છે, શિક્ષણ સાથે સંકળાયેલી બાબત છે. તો એ તમે ચોક્કસ જોઈ લેશો એવી વિનંતી છે. મિત્રો, આપણે આગળ વધીએ. લોકશાહી દેશોની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે સમાજવાદ અને બિનસાંપ્રદાયિકતા, મિત્રો બિનસાંપ્રદાયિકતાની વાત આપણે કરી છે, પરંતુ બિનસાંપ્રદાયિકતાની વાત અહીંયા પણ આપણે ફરી કરીશું. શિક્ષણનો એક ક્રમ એવો પણ છે કે પુનરાવર્તન એ પણ વધારે પ્રમાણમાં વિચાર પ્રક્રિયા સાથે જોડી દેતો ક્રમ છે. એ દ્રષ્ટિએ આપણે સમાજવાદની સાથે બિનસાંપ્રદાયિકતાને પણ જોઈશું. મિત્રો, જ્યારે બિનસાંપ્રદાયિકતાની વાત હોય કે સમાજવાદની વાત હોય ત્યારે બંધારણના આમુખની અંદર આપણે સમાજવાદની વાત તો સ્પષ્ટ મૂકી છે. સોશિયાલિસ્ટ કલ્ચર ડેવલપ કરવાની વાત મૂકી હતી. જવાહરલાલ નહેરુના પંચશીલના સિદ્ધાંતો હોય અને સમાજવાદી પરંપરાની અંદરથી જે વિચાર પ્રક્રિયા હોય, આ વિચાર પ્રક્રિયામાંથી જે નવનીત પેદા થયું એ નવનીત એને આપણે સમાજવાદ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, પણ સમાજવાદી વિચારસરણીની વાત ગાંધી એમ કે તમામ લોકોને એક સરખો ન્યાય મળે, એક સમાન હક મળે, એ જ બંધારણનો આદર્શ છે, એ જ આઝાદીનું ગૌરવ છે. તો સમાજવાદની અંદર સરખુંપણું એ સમાજવાદની એક ઓળખ થાય. સમાજવાદ એટલે શું? તો કે સમાજવાદ એટલે સરમુખત્યારશાહીને આપણે જોઈએ. સરમુખત્યારશાહી જે છે એ સરમુખત્યારશાહી એટલે શું? તો કે સરમુખત્યારશાહી એટલે એવું કે તમારી પાસે 5 ગાયો છે અને મારી પાસે એક પણ ગાય નથી, તો બધી ગાય મારી સરકાર લઈ લે. તમારી પાસે એક છે કે એક પણ નથી, તમારી પાસે જે ગાયો છે એ સરકાર નથી લેતું, કારણ કે તમારી પાસે છે નહીં. પણ મારી અને બીજા બાકીના જેટલો પાસેથી જેટલી સરકાર ગાય લઈ લે, સરમુખત્યાર સરકાર એ ગાય લઈ લે અને ગાયનું જે દૂધ છે એનું જે વિતરણ છે એ સરકારી રાહે કરે. એટલે સરમુખત્યારશાહીની અંદર એવું છે. અને એ ગાયના દૂધનું વિતરણ એટલે એ ઢોળી પણ દે અને તમને એક પાવડું 1 લીટર કે 5 લીટર તમને આપે પણ ખરું, પણ એ સરમુખત્યારશાહી. પણ જ્યારે સમાજવાદી વિચારસરણીની અંદર આખી સામાજિક રાજકારણની સાથે સમાજવાદને જોડતા હોઈએ તો સર્વના ઉદય સાથે આ જોડાયેલી બાબત છે.
જ્યારે આપણે રામ મનોહર લોહિયા અને જયપ્રકાશ નારાયણ અને એની સાથે સાથે આપણે શ્રીપાદ અમૃત ડાંગે આ બધાને જોતા હોઈએ તો એ સમાજવાદી કલ્ચરમાંથી પેદા થયેલા નેતાઓ હતા. અંગ્રેજોના શાસન વખતે જે આઝાદીની લડત હતી એ આઝાદીની લડત વખતે પણ સમાજવાદી કાર્યકરો કોંગ્રેસની સાથે જોડાયેલા હતા અને ગાંધીજીને એમના પ્રત્યે સહાનુભૂતિ પણ હતી, સોફ્ટ કોર્નર પણ હતો. કારણ શું કે ગાંધીનો જે વિચાર હતો વકીલ અને વાળંદને એક સરખું મહેનતાણું મળે, આવા વિચારની અંદર સમાજવાદ પણ ડોકાય છે. એટલે સર્વનો ઉદય એ લોહિયાવાદી વાત અને ગાંધીવાળી વાત, તો સમાજવાદની અંદર જયપ્રકાશ નારાયણ અને આચાર્ય નરેન્દ્ર દેવ જે સમાજવાદી વિચારસરણીના પુરસ્કર્તા કહેવાય, એ બંનેની વિચારસરણીમાં સમાજવાદી પરંપરા એટલે શું? તો કે સમાજવાદી પરંપરા એટલે આર્થિક બાબતોમાં અસમાનતા પ્રવર્તી હોય તો એ અસમાનતાને દૂર કરવાનો એક પ્રયાસ એટલે સમાજવાદી વિચારસરણી. તો ભારતના જ્યારે બંધારણની આપણે વાત કરતા હોઈએ તો સમાજવાદી વિચારસરણીનો પડઘો, સૌથી પહેલો પડઘો અને સૌથી મોટા પ્રમાણમાં પડઘો બંધારણના પ્રિએમ્બલમાં આમુખમાં પડે છે. પરંતુ એ બંધારણના આમુખની વાત છે, એ આમુખની અંદર જે વાત છે એ કેટલાક લોકો, અગાઉ મેં કહ્યું એટલે 70ના દાયકામાં સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટમાં પણ એવું કહેવામાં આવ્યું, એ જજની બેન્ચે એવું વાત કરી કે બંધારણના ભાગ તરીકે આમુખને ગણાવી શકાય નહીં, કારણ કે એ આમુખ એ બંધારણની પ્રસ્તાવના પણ છે, તો પ્રસ્તાવના ભાગ તરીકે ગણાવી શકાય નહીં. મિત્રો, આ તો એક અર્થઘટનનો સવાલ છે, ઇન્ટરપ્રિટેશનનો સવાલ છે. તમને કોઈક પ્રશ્ન પરીક્ષામાં પૂછવામાં આવ્યો હોય, એ મોટો પ્રશ્ન હોય, તમે પહેલાં પ્રસ્તાવના લખો અને મારે તપાસવાનું આવે તો એ પ્રસ્તાવના હું બાજુ પર રાખી અને તપાસું, એ પ્રમાણે માર્કિંગ કરું, એ આખો મુદ્દો તો મારા ઉપર છે. જેમ હું એક પરીક્ષક તરીકે એ નક્કી કરું, એમ જે તે સમયે ઇન્ટરપ્રિટેશનના આધારે સુપ્રીમ કોર્ટની બેન્ચે એવી વાત નક્કી કરી હશે કે બંધારણનું આમુખ એ પ્રસ્તાવના છે અને પ્રસ્તાવના એ બંધારણનો ભાગ ન ગણી શકાય. પરંતુ એ પછી સુપ્રીમ કોર્ટના જજીસની બીજી બેચે એ સુપ્રીમ કોર્ટના અગાઉના જે ચુકાદા હતા એને ફેરવી તોડ્યો અને બંધારણના ભાગ તરીકે જ આમુખને મૂક્યો. પણ સવાલ અહીંયા એ છે કે બંધારણના આમુખની અંદર સમાજવાદી પરંપરાની અંદર સંપૂર્ણ રીતે કોઈ પણ વ્યક્તિ વિકાસથી વંચિત નહીં રહે. એ ગામ હોય, સમૂહ હોય, એ સ્પૃશ્ય હોય, અસ્પૃશ્ય હોય, આદિવાસી હોય, બિન આદિવાસી હોય, ઉચ્ચ હોય કે નિમ્ન હોય, કોઈ પણ પ્રકારના ભાગ વગર, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર એ માત્ર ને માત્ર વિકાસની સાથે જોડાયેલો રહે, એવો પ્રયાસ સમાજવાદી પરંપરામાં જોવા મળ્યો હતો. અને એ જ સમાજવાદી પરંપરાનો જે પ્રચારની વાત હતી કે ઢાંચાની વાત હતી, મૂળભૂત વિચારસરણીની વાત, એ આમુખમાં પણ જોવામાં આવી. પણ ઘણા બધા લોકોએ એવું પણ કહ્યું કે આમુખની જે વાત છે એ બંધારણની અંદર પણ મૂકવી જોઈએ અને આના આધારે, સમાજવાદી કલ્ચરના આધારે આપણે સામાજિક પરિવર્તનના પ્રયાસો કરશું, એવું 1973માં બંધારણીય સુધારો થયો અને એ બંધારણની જુદી જુદી કલમો હેઠળ સમાજવાદી એપ્રોચ દાખલ થયો. પણ જો સમાજવાદી વિચારસરણી અને બંધારણ આવું તમારે વિચારવું હોય તો માત્ર એક જ બાબત જોવાની કે આર્થિક અસમાનતા દૂર કરવાનો પ્રયાસ એટલે સમાજવાદ અને સમાજવાદી પરંપરા અથવા તો સમાજવાદી વિચારસરણી. હવે આપણે બિનસાંપ્રદાયિકતાની વાત કરીએ. બિનસાંપ્રદાયિકતા એટલે કોઈ પણ વ્યક્તિ પોતાનો ધર્મ પોતપોતાની રીતે જે શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એની સાથે ઉજવી શકશે એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું. આની અંદર ધર્મને આધારે જે ભેદભાવો હતા, સંપ્રદાયના આધારે જે ભેદભાવો હતા, એ ભેદભાવો દૂર કરવાની વાત હતી. મિત્રો, મને બહુ એક મજાનો કિસ્સો યાદ આવે છે. બિહારની અંદર મહાત્મા ગાંધી જ્યારે આઝાદીની લડાઈ લડવા માટે એક કાર્યક્રમમાં ગયા, ત્યારે ગાંધીજીની વિચારસરણીથી અનેક લોકો એમના તરફ આકર્ષાયા અને આઝાદીના આંદોલનમાં ઝુકાવ્યું. બિહારની અંદર એક ભગવા કપડાં પહેરેલા સંન્યાસી પણ આકર્ષાયા અને એમણે ગાંધીજીને મળીને કહ્યું કે મારે પણ તમારા વડપણ નીચે આઝાદીના આંદોલનની અંદર મારી જાતને જોડવી છે. ગાંધીએ કહ્યું કે આઝાદીની લડાઈમાં તો કોઈ પણ માણસને આવવાનો અધિકાર છે, જોડાવાનો અધિકાર છે. આ તો આપણી મૂળભૂત જીજીવિષા છે આઝાદી માટેની. પરંતુ તમારે જો મારી સાથે જોડાવવું હોય તો ખૂબ જ સરસ વાત છે, પણ તમારે આ ભગવા કપડાં છોડી દેવા પડશે. ભગવા કપડાને અને આઝાદીની લડાઈને શું? ગાંધીએ સ્પષ્ટ કર્યું કે મહારાજ, તમે ભગવા કપડાં પહેરીને આવો,
ભારતીય સમાજ એવો છે, કોઈ પણ ભગવા કપડાધારી હોય એને સેવા આપે છે, અને આઝાદીની લડતમાં તો આપણે સેવા દેવા માટે નીકળ્યા છીએ, સેવા લેવા માટે નહીં. એટલે ભગવા કપડાને તમારે બાજુ પર રાખી અને આઝાદીની લડતમાં અમારી સાથે જોડાઈ શકાશે. મિત્રો, આ આખી વાતને આપણે બિનસાંપ્રદાયિકતાની અંદર અને ધર્મની જે વાડાબંધી છે એ વાડાબંધીની અંદર પણ એક ધર્મની અંદર પણ અનેક સંપ્રદાયો હોય. આ સંપ્રદાયોની વાડાબંધી છે એનાથી પર રહી અને આપણું રાજ્ય ચલાવશું, આપણું રાષ્ટ્ર ચલાવશું એવો એક આશાવાદ સ્પષ્ટ રીતે મૂકવામાં આવ્યો છે. ભારતીય બંધારણમાં સમાજવાદ કઈ રીતે જોવા મળે? તો ભારતીય બંધારણમાં સમાજવાદ એવી રીતે જોવા મળે છે કે સમાનતાના હકની જે વાત છે એ સમાજવાદનો મૂળભૂત હાર્દ છે અથવા તો વિચાર છે. વ્યક્તિનું ગૌરવ થાય તો વ્યક્તિનું ગૌરવ એ સમાનતા સાથે સંકળાયેલું છે. પછી એ વ્યક્તિ કોઈ પણ જ્ઞાતિનો હોય, પછી એ વ્યક્તિ બાળક હોય, સ્ત્રી હોય, પુરુષ હોય તો વિકલાંગ હોય, માનસિક વિકલાંગ હોય, વ્યક્તિનું ગૌરવ તો હોવું જ જોઈએ. એટલે કલ્યાણ રાજ્યની જે મૂળભૂત વિભાવના છે એ મૂળભૂત વિભાવનામાં વ્યક્તિને અધિકાર અને વ્યક્તિનું ગૌરવ એ સમાજવાદનો મૂળભૂત હાર છે. અને જો ભારતીય બંધારણના આધારે ભારતને એક કલ્યાણ રાજ્ય ગણતા હોઈએ તો સમાજવાદની આ મૂળભૂત વિચારસરણી આપણને જોવા મળે છે. એટલે સમાજવાદના જે વિચારો છે એ આપણા બંધારણોમાં સ્પષ્ટ રીતે વ્યક્ત થાય છે, બંધારણના જુદા જુદા ભાગોમાં વ્યક્ત થાય છે. જ્યારે ભારતીય બંધારણમાં આપણે બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદની વાત કરતા હોઈએ તો સમાજવાદી પરંપરાનો એક કન્સેપ્ટ એવો પણ કે ધર્મ અને જ્ઞાતિથી પર ઉઠી અને એક જ રાષ્ટ્રના આપણે માનવીઓ છીએ અને રાષ્ટ્રના વિકાસ માટે, રાષ્ટ્રના સુગ્રથન માટે પ્રયાસો કરવો એ આપણો મહત્ત્વની ફરજ છે એવું જ્યારે માનવામાં આવતું હોય ત્યારે ધાર્મિક સ્વાતંત્ર્ય તો ખરું જ, પણ સાથે સાથે મૂળભૂત હકમાં એ જોડી દેવામાં આવ્યું હતું. પણ જ્યારે બિનસાંપ્રદાયિકતાની વાત હોય ત્યારે સર્વધર્મ સમભાવના એક ઉક્તિ પ્રમાણે આપણે કાર્યરત રહીશું. એ લઘુમતી સમુદાયનો વ્યક્તિ હોય કે બહુમતી હોય, ક્યાંય કોઈ ધર્મની બાબતમાં આપણે એના ઉપર હાવી થવાનો પ્રયાસ નહીં કરીએ એવું સમાજવાદી પરંપરાની અંદર અને આપણા બિનસાંપ્રદાયિકતાના તત્વના જે વાતો છે એની અંદર વણીને બંધારણમાં મૂકવામાં આવી. એટલે 1976માં આ બાબત પણ મૂકવામાં આવી. આ આખી બાબતને કેમ આપણે જોઈએ છે? ધર્મની સાથે જોડાયેલા લોકો અને જ્યારે જોડાયેલા લોકો નિરક્ષરતા સાથે સંકળાયેલા હોય ત્યારે એ ધર્મની સાથે જોડાયેલા લોકોમાં પરંપરા અને એક પ્રકારની ખોટી માન્યતાઓ વધારે પ્રમાણમાં હોય. આપણે એવું માનતા કે વરુણદેવ છે એ વરસાદ લાવે અને વરુણદેવ રીઝે તો વરસાદ આવે. પણ રેનેસા પછી ઇંગ્લેન્ડની અંદર જે વરાળ યંત્ર શરૂ થયું પછી એવું સ્પષ્ટ થયું કે કોઈ પણ ઘટના એ વિજ્ઞાનના નિયમોને આધારે સમજાવી શકાય છે અને કોઈ પણ ઘટનાને કાર્ય અને કારણનો સંબંધ જ હોય છે. પછી વરુણદેવને આપણે માનતા હોઈએ તો એક ધાર્મિક માન્યતાના આધારે તમે વરુણદેવને દીવો કરો કે વરુણદેવને રીઝવવાની વાત કરો એ બરાબર છે, પણ સાથે સાથે બિનસાંપ્રદાયિકતામાં પણ માનીએ છીએ અને આ બિનસાંપ્રદાયિકતાની વાત સમાજવાદી પરંપરાની અંદર આવતી હોય ત્યારે એ પ્રગતિમાં શ્રદ્ધા, વિકાસની અંદર શ્રદ્ધા, વિજ્ઞાનના સહારે લાવવાની વાત છે. અને વિજ્ઞાનના સહારે લાવવાની આ વાત આપણે સ્પષ્ટપણે જોઈએ છે કે વિજ્ઞાન તો નક્કી કરે કે વરસાદ ત્યારે આવે કે વાદળા બંધાય. તો વિજ્ઞાનની એરણે ચકાસાયેલી કોઈ પણ ઘટના છે એ ઘટનાને આધારે આપણે સમાજ જીવનની અંદર જુદા જુદા નીતિ નિયમો લાગુ કરશું અને એ જ પ્રમાણનું સંપૂર્ણ સમાજ જીવન પેદા થાય એવા પ્રયાસ કરશું. એવી સમાજવાદી વિચારસરણીનું એક પ્રતિનિધિત્વ આપણા બંધારણમાં પણ જોવા મળ્યું છે એમ મિત્રો કહી શકાય. હવે આપણે વાત કરવાની છે ભારતની ડાયવર્સિટી અને યુનિટીની. વિવિધતામાં એકતા, સમવાય તંત્ર અને સત્તાનું વિકેન્દ્રીકરણ અને એકતાના સિદ્ધાંતો. મિત્રો, વિવિધતામાં એકતા એ બહુ સ્પષ્ટ છે. આપણે અનેક રાજ્યો અને અનેક રાજ્યોની અનેક ભાષા અને જ્યારે એક જ રાજ્ય હોય તો એ રાજ્યની જુદી જુદી ભાષાઓ પણ. જો તમે દક્ષિણ ગુજરાત જ ગુજરાતના એક બહુ જ મહત્ત્વના ભાગ તરીકે દક્ષિણ ગુજરાતને જ લો તો દક્ષિણ ગુજરાત એટલે જે પૂર્વ પટ્ટીની આદિવાસી વિસ્તારોનું બાહુલ્ય છે એ આદિવાસી વિસ્તારની પૂર્વ પટ્ટીનો બહુ જ મોટો ભાગ આ વિસ્તારમાં આવે. પણ આ વિસ્તારની જ એક આપણે આદિવાસી વસ્તીનું જોઈએ
કે આદિવાસી વસ્તીમાં ચૌધરી, ઢોળિયા પટેલ, વસાવા, ગામિત, કોકણા, કોકણી, વારલી, કોકણી, તિરગર, એ તો જો કે સાબરકાંઠામાં પણ આવશે, વાંસફોડિયા, આ દક્ષિણ ગુજરાતની આદિવાસી ટ્રાઇબ. હવે આ આદિવાસી વસ્તી એક સમૂહમાં નજીકના વિસ્તારમાં રહેતી હોવા છતાં પણ તેમની બોલી અલગ છે. ચૌધરી બોલી અલગ